વાંકાનેર તાલુકાના ગારેડા ગામની સીમમાં આવેલ કારખાનામાં મધ્યરાત્રિના વિસ્ફોટ થતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારેડા, મૈકા, સમઢિયાળા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યરાત્રિના ભૂકંપ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી હોય, જેમાં બાબતે તપાસ કરતા ગારેડા ગામની સીમમાં સમઢિયાળા રોડ પર આવેલ સનરાઈઝ મેટલ નામના કારખાનામાં મધ્યરાત્રિના લોખંડ પીગળાવવાની ભઠ્ઠીમાં અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હોય, જેના કારણે આજુબાજુના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ગંભીર અકસ્માતના બનાવમાં કારખાનામાં કામ કરતા 4 જેટલા કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાલ રાત્રે જે કંઈ પણ વહેલી સવારે જે બનાવ બન્યો છે 3-3:30 વાગ્યા આસપાસ મને ફોન આવ્યો 3:30 વાગ્યા પછી કે ફેક્ટરીની અંદર નાનું એવું ઇન્ડક્શન ફર્નેસની અંદર કોઇલમાં લીકેજ થયું છે, એટલે મેટલ બહાર નીકળી છે. એનો મને ફોન આવ્યો હતો, એટલે મેં ફેક્ટરી ઉપર આવીને જાણ કરી. ફોનથી જાણ કરતાં એવું માલુમ પડ્યું કે ભાઈ ભઠ્ઠીની અંદર નાની મોટી બ્લાસ્ટ થયો છે. 3 લોકોને નાની મોટી ઈજા થઈ છે. એ લોકોને ખાનગી હોસ્પિટલ કુવાડવામાં દાખલ કર્યા છે.